લોકસભામાં ગૌ માતાનો મુદ્દો ઉઠાવ્યા બાદ બનાસકાંઠા પહોંચતા સાંસદ જ્ઞાનીબેનનું ભવ્ય સ્વાગત. લાખણી ખાતે ગૌ સેવકોએ એકઠા થઈ જ્ઞાનીબેનનું કર્યું સ્વાગત. ચૂંટણી સમયે જ્ઞાનીબેન ઠાકોરે બનાસકાંઠાની પ્રજાને આપેલું વચન પૂરું કરતા લોકોએ જ્ઞાનીબેનનું કર્યું સ્વાગત. લાખણીના મેઇન હાઈવે પર જ્ઞાનીબેનને ફૂલહાર પહેરાવી ગૌ માતાની પ્રતિમા અર્પણ કરી કર્યું સ્વાગત. જ્ઞાનીબેન ઠાકોરે સાંસદ સભામાં ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા મૂક્યો હતો પ્રસ્તાવ. જ્ઞાનીબેન ઠાકોરના આ પ્રસ્તાવને લઈ બનાસવાસીઓ તેમજ ગૌ ભક્તોમાં અનેરો ઉમંગ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ દશરથભાઈ પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા. બોલો ગૌ માતા કી જય. આમ તો લાખણી તાલુકાનો અને ગૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર માનું કે લોકસભામાં ગાય માતાનો અવાજ ઉઠાવ્યા પછી તો પહેલામાં પહેલું કોઈએ સ્વાગત કર્યું હોય તો લાખણી તાલુકે કર્યું છે. અને લોકસભાની ચૂંટણીમાં પણ સૌથી તાલુકાની દ્રષ્ટિએ વધારેમાં વધારે લીડ એ પણ લાખણી તાલુકે આપી છે. એટલે લાખણી તાલુકાનો અન્ય વખતનો આભાર દિલથી વ્યક્ત કરું છું. બજરંગબલી, હનુમાન દાદા અને ભગવાન કૃષ્ણ કનૈયાને પ્રાર્થના કરું છું કે તમારા બધાની એક સનાતન ધર્મની બધાની જ માગણી હતી કે બેન ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને આપણે એને આસ્થાથી માનીએ છીએ ત્યારે એની એના ઉપરનો પ્રતિબંધ આવે. આ કાયદો લોકસભામાં આવે એવું કાંઈ થાય એવું લોકસભામાં અવાજ ઉઠે. ચૂંટણી પહેલા ગૌ માતામાં એના આશીર્વાદમાં કેટલી તાકાત છે હું તમને કહું કે જ્યારે શંકરાચાર્યજી થરાદ આવ્યા શ્રવણભાઈ એ ટાઈમે ચૂંટણી લડવાનું કંઈ નક્કી નહોતું અને એ ટાઈમે શંકરાચાર્યજીએ વાત કરી હતી કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે. જે અવાજ ઉઠાવશે એનું ગૌ માતા એનું કલ્યાણ કરશે અને એને આશીર્વાદ આપશે. સૌથી પહેલા મેં ચારવા મુકામે કીધેલું કે હજુ નક્કી નથી પણ તમારા બધાના આશીર્વાદથી બનાસકાંઠાની જનતાના આશીર્વાદથી લોકસભાની ચૂંટણી લડવાનો મોકો મળશે અને પ્રજાના આશીર્વાદ મળશે, ગૌ માતાના આશીર્વાદ મળશે તો 100% દિલ્હીમાં જઈ અને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ માટે પાર્લામેન્ટમાં અવાજ ઉઠાવીશ. અને આપ સૌએ જોયું કે 26માંથી 26 ફાઇનલ હતી પણ આ એક જ ઉમેદવારે જાહેર કર્યું હતું કે ગૌ માતાનો અવાજ હું ઉઠાવીશ. આખા ગુજરાતમાં એક સીટ આવી તો ગૌ માતાના આશીર્વાદ ને આપ સૌના ગૌ માતા કી જ્ઞાનીબેન, જ્ઞાનીબેન. આપ સૌએ ખૂબ મહેનત કરી છે. આપણા શંકરાચાર્ય આશીર્વાદ આપ્યા. એમને તો તાલકટોરા સ્ટેડિયમમાં દિલ્હી બોલાવીને શ્રાવણભાઈ, કિશોરભાઈ એમને આખા ભારતના સાધુ સંતો વચ્ચે બોલવાનો મોકો આપ્યો અને ભવ્ય રીતે સન્માન કર્યું. એ મારું સન્માન નથી, તમારા બધાનું સન્માન છે. અને તમારા બધાનું એક માથું આપણા સૌનું એક આપણું ગર્વ સાથેનું ઉંચકીને ચાલો એવું ગૌરવ એ આપણાને સૌને મળ્યું છે. ત્યારે ફરી પણ હું આપ સૌને ખાતરી આપું છું કે જ્યાં જ્યાં ન્યાયલક્ષી મુદ્દાઓ હોય એ અવાજ ઉઠાવીશ. ને નસીબ કેટલા કે લોકસભામાં ભાગ્યે જ બોલવા મળતું હોય છે. અહીંયા એવું ના હોય કે આપણે માગીએ એટલે બોલવા મળે, પણ આશીર્વાદ હોય, મક્કમ નિર્ધાર હોય અને હૃદયથી બોલવાનું હોય તો એમાં વહીવટી રીતે પણ આપણને મદદ મળી રહેતી હોય છે. આંગણવાડી વાળાની વાત હોય, ચાંદપુરા વાયરસની વાત હોય કે ગૌ માતાની વાત હોય, આ પૂરી તાકાતથી લોકસભાના સત્ર દરમિયાન આપણે વાત કરી છે. અને આવનાર સમયમાં જ્યાં તો શરૂઆત છે, જ્યાં જ્યાં જે રીતે ગૌ માતા માટે કે અહીંના મુદ્દાઓ માટે લડવાનું થાય તો એમાં ક્યાંય પીછે નહીં કરવું એની પણ આપ સૌને હું ખાતરી આપું.